હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. એજ્યુકેશન ફોર એસકે ચેનલમાં આપ તમામ વહાલા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ સંબંધી મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાબિત થશે. તો જોઈએ મિત્રો વિડીયોમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ સંબંધી મહત્વપૂર્ણ પ્રશ્નો. પ્રશ્ન નંબર 1 મિત્રો, ગુજરાત રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? તો મિત્રો ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી છે. કઈ પાર્ટીમાંથી આવેલા મુખ્યમંત્રી છે? તો ભારતીય જનતા પાર્ટીમાંથી આવેલા વર્તમાન મુખ્યમંત્રી છે. ત્યારબાદ મિત્રો ગુજરાત વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ. સ્થાપના 1 મે 1960 માં થઈ હતી. રાજધાની ગાંધીનગર છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે ગુજરાતના. રાજ્યસભાની સીટ 11 છે. લોકસભાની સીટ 24 છે અને વિધાનસભાની સીટ 182 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, દેવેન્દ્ર ફડણવીસ કયા રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે? મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઝારખંડ, ગોવા. રાઈટ આન્સર મિત્રો મહારાષ્ટ્ર રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે દેવેન્દ્ર ફડણવીસ. કઈ પાર્ટીમાંથી આવ્યા છે? તો ભારતીય જનતા પાર્ટીમાંથી આવ્યા છે દેવેન્દ્ર ફડણવીસ. મહારાષ્ટ્ર વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. સ્થાપના 1 મે 1960 માં થઈ હતી. રાજધાની મુંબઈ છે. રાજ્યપાલ કોણ છે? તો CP રાધાકૃષ્ણન છે, મહારાષ્ટ્ર રાજ્યના ગવર્નર. ડેપ્યુટી CM કોણ છે મહારાષ્ટ્રમાં? તો એકનાથ શિંદે અને અજીત પવાર છે. રાજ્યસભાની સીટ 19, લોકસભાની સીટ 48 અને વિધાનસભાની સીટ 288 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મધ્યપ્રદેશ રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? શિવરાજસિંહ ચૌહાણ, મોહન યાદવ, વિપ્લવ કુમાર દેવ, એકનાથ શિંદે. રાઈટ આન્સર મિત્રો મોહન યાદવ છે મધ્યપ્રદેશ રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે. કઈ પાર્ટીમાંથી આવ્યા છે? તો ભારતીય જનતા પાર્ટીમાંથી મોહન યાદવ મુખ્યમંત્રી બન્યા છે. મધ્યપ્રદેશ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ. સ્થાપના ક્યારે થઈ હતી? 1 નવેમ્બર 1956 માં થઈ હતી. રાજધાની ભોપાલ છે. ઉપમુખ્યમંત્રી કોણ છે? ઇમ્પોર્ટન્ટ મિત્રો રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવડા બંને મધ્યપ્રદેશના ઉપમુખ્યમંત્રી છે. રાજ્યપાલ કોણ છે? તો મંગુભાઈ છગનભાઈ પટેલે મધ્યપ્રદેશ રાજ્યના ગવર્નર છે. રાજ્યસભાની સીટ 11, લોકસભાની સીટ 29 અને વિધાનસભાની સીટ 230 છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે ત્રીજી વખત કોણે શપથ ગ્રહણ કર્યા છે? રાઈટ આન્સર મિત્રો પેમા ખાંડુએ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે ત્રીજી વખત શપથ ગ્રહણ કર્યા છે. પેમા ખાંડુ કઈ પાર્ટીમાંથી આવ્યા છે? તો મિત્રો ભારતીય જનતા પાર્ટીમાંથી આવેલા મુખ્યમંત્રી છે. અરુણાચલ પ્રદેશ વિશે મહત્વપૂર્ણ પોઈન્ટ જોઈએ. સ્થાપના ક્યારે થઈ હતી? 20 ફેબ્રુઆરી 1987 માં થઈ હતી. રાજધાની ઈટાનગર છે. મુખ્યમંત્રી પેમા ખાંડુ છે. રાજ્યપાલ કોણ છે? તો કેવલ્ય ત્રિવિક્રમ પરનાયક એ અરુણાચલ પ્રદેશના ગવર્નર છે. રાજ્યસભાની સીટ 1, લોકસભાની સીટ 2 અને વિધાનસભાની સીટ 60 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ત્રિપુરા રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? રાઈટ આન્સર મિત્રો માણેક શાહ તાજેતરમાં ત્રિપુરા રાજ્યના મુખ્યમંત્રી છે. કઈ પાર્ટીના નેતા છે? તો ભારતીય જનતા પાર્ટીમાંથી આવેલા મુખ્યમંત્રી છે માણેક શાહ ત્રિપુરા રાજ્યના. ત્યારબાદ મિત્રો ત્રિપુરા વિશે ઇમ્પોર્ટન્ટ માહિતી જોઈએ. સ્થાપના ક્યારે થઈ હતી? 21 જાન્યુઆરી 1972 માં થઈ હતી. રાજધાની કઈ છે? તો અગરતલા છે. રાજ્યપાલ કોણ છે? તો ઇન્દ્ર ચેન્ના રેડ્ડી નલ્લુ એ ત્રિપુરાના વર્તમાન ગવર્નર છે. રાજ્યસભાની સીટ 1, લોકસભાની સીટ 2 અને વિધાનસભાની સીટ 60 છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રેમસિંહ તમાંગ કયા રાજ્યના બીજી વખત મુખ્યમંત્રી બન્યા છે? તમિલનાડુ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ. રાઈટ આન્સર મિત્રો સિક્કિમ રાજ્યના બીજી વખત મુખ્યમંત્રી બન્યા છે પ્રેમસિંહ તમાંગ. કઈ પાર્ટીમાંથી આવ્યા છે? તો સિક્કિમ ક્રાંતિકારી મોરચા પાર્ટી SKM માંથી ચૂંટાઈ આવેલા વર્તમાન મુખ્યમંત્રી છે સિક્કિમના.
સિક્કિમ વિશે મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ. સ્થાપના ક્યારે થઈ હતી? 16 મે 1975 માં થઈ હતી. રાજધાની ગંગટોક છે. રાજ્યપાલ કોણ છે? તો ઓમ પ્રકાશ માથુર, જે સિક્કિમના વર્તમાન ગવર્નર છે. રાજ્યસભાની સીટ 1, લોકસભાની સીટ 1 અને વિધાનસભાની સીટ 32 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મુથુવેલ કરુણાનિધિ સ્ટાલિન તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે? કેરળ, ગોવા, તમિલનાડુ, મહારાષ્ટ્ર. રાઈટ આન્સર મિત્રો તમિલનાડુના મુખ્યમંત્રી છે મુથુવેલ કરુણાનિધિ સ્ટાલિન, M.K. સ્ટાલિન. કઈ પાર્ટીમાંથી આવ્યા છે? તો દ્રવિડ મુનેત્રમ કગજમ, DMK પાર્ટીમાંથી આવેલા મુખ્યમંત્રી છે તમિલનાડુના. તમિલનાડુ વિશે મહત્વપૂર્ણ ફેક્ટ જોઈએ. સ્થાપના ક્યારે થઈ હતી? 1 નવેમ્બર 1956 માં થઈ હતી. રાજધાની ચેન્નઈ છે. રાજ્યપાલ કોણ છે? તો મિત્રો RN રવિ, તાજેતરમાં તમિલનાડુના ગવર્નર છે. રાજ્યસભાની સીટ 18 છે. લોકસભાની સીટ 39 છે. વિધાનસભાની સીટ 234 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિષ્ણુદેવ સાય કયા રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે? રાઈટ આન્સર મિત્રો છત્તીસગઢ રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે વિષ્ણુદેવ સાય. કઈ પાર્ટીમાંથી ચૂંટાયા છે? તો ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયેલા છે વિષ્ણુદેવ સાય. ત્યારબાદ છત્તીસગઢ વિશે ઇમ્પોર્ટન્ટ પણ જોઈએ મિત્રો. સ્થાપના 1 નવેમ્બર 2000 માં થઈ હતી. રાજધાની નયા રાયપુર છે. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય છે. ઉપમુખ્યમંત્રી કોણ છે? તો વિજય શર્મા અને અરુણ ચાવ, બંને છત્તીસગઢના ડેપ્યુટી CM છે. ગવર્નર કોણ છે? તો મિત્રો રામેન ડેકા છત્તીસગઢના નવા ગવર્નર બન્યા છે. રાજ્યસભાની સીટ 5, લોકસભાની સીટ 11 અને વિધાનસભાની સીટ 90 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મોહન ચરણ માંઝી કયા રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે? ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ. રાઈટ આન્સર ઓડિશાના મુખ્યમંત્રી છે તાજેતરમાં મોહન ચરણ માંઝી. કઈ પાર્ટીમાંથી ચૂંટાઈ આવેલા છે? તો ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાઈ આવેલા છે. ઓડિશા વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. સ્થાપના 1 એપ્રિલ 1936 માં થઈ હતી. રાજધાની ભુવનેશ્વર છે. મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી. રાજ્યપાલ હરિબાબુ કંભમપતિ છે. રાજ્યસભાની સીટ 10, લોકસભાની સીટ 21 અને વિધાનસભાની સીટ 147 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સુખવિન્દરસિંહ સુખુ કયા રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે? તો રાઈટ આન્સર હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા છે સુખવિન્દરસિંહ સુખુ. કઈ પાર્ટીમાંથી આવ્યા છે? તો કોંગ્રેસ પાર્ટીમાંથી આવ્યા છે. હિમાચલ પ્રદેશ વિશે મહત્વપૂર્ણ પોઈન્ટ જોઈએ. સ્થાપના ક્યારે થઈ હતી? 25 જાન્યુઆરી 1971 માં થઈ હતી. રાજધાની શિમલા અને ધર્મશાળા છે. મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુ. રાજ્યપાલ કોણ છે? તો મિત્રો શિવ પ્રતાપ શુક્લા, હિમાચલ પ્રદેશના ગવર્નર છે. રાજ્યસભાની સીટ 3, લોકસભાની સીટ 4 અને વિધાનસભાની સીટ 68 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઝારખંડના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. દેવેન્દ્ર ફડણવીસ, અશોક ગેહલોત, હેમંત સોરેન, અમરિન્દર સિંહ. રાઈટ આન્સર મિત્રો હેમંત સોરેન એ ઝારખંડના નવા મુખ્યમંત્રી બન્યા છે મિત્રો. કઈ પાર્ટીના છે નેતા? તો ઝારખંડ મુક્તિ મોરચા પાર્ટીમાંથી ચૂંટાઈ આવેલા ઝારખંડના મુખ્યમંત્રી છે હેમંત સોરેન. ઝારખંડ વિશે મહત્વપૂર્ણ પોઈન્ટ જોઈએ મિત્રો. સ્થાપના 15 નવેમ્બર 2000 માં થઈ હતી. રાજધાની કઈ છે? તો રાંચી છે. મુખ્યમંત્રી હેમંત સોરેન છે. ગવર્નર સંતોષ ગંગવાર છે, જે ઝારખંડના નવા ગવર્નર છે. રાજ્યસભાની સીટ 6 છે. લોકસભાની સીટ 14 અને વિધાનસભાની સીટ 82 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં પ્રમોદ સાવંત કયા રાજ્યના મુખ્યમંત્રી છે? તો રાઈટ આન્સર મિત્રો ગોવા રાજ્યના મુખ્યમંત્રી છે વર્તમાનમાં પ્રમોદ સાવંત. પ્રમોદ સાવંત કઈ પાર્ટીમાંથી ચૂંટાઈ આવ્યા છે? તો ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાઈ આવેલા મુખ્યમંત્રી છે ગોવાના. નેક્સ્ટ,
મિત્રો ગોવા વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ. સ્થાપના ક્યારે થઈ હતી? 30 મે 1987 ના રોજ થઈ હતી. રાજધાની પણજી છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંત. રાજ્યપાલ કોણ છે? તો PS શ્રીધરન પિલ્લાઈ એ ગોવાના ગવર્નર છે. રાજ્યસભાની સીટ 1, લોકસભાની સીટ 2 અને વિધાનસભાની સીટ 40 છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ, તાજેતરમાં હેમંત બિસ્વા શર્મા કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યા છે? ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ, અસમ. તો રાઈટ આન્સર મિત્રો અસમ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી છે હેમંત બિસ્વા શર્મા. કઈ પાર્ટીમાંથી આવેલા છે? તો ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાઈ આવેલા મુખ્યમંત્રી છે હેમંત બિસ્વા શર્મા. ત્યારબાદ મિત્રો અસમ વિશે મહત્વપૂર્ણ ફેક્ટ જોઈએ. સ્થાપના ક્યારે થઈ હતી? 26 જાન્યુઆરી 1950માં. રાજધાની દિસપુર છે. મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા. રાજ્યપાલ કોણ છે? તો લક્ષ્મણ પ્રસાદ આચાર્ય છે. રાજ્યસભાની સીટ 7, લોકસભાની સીટ 14 અને વિધાનસભાની સીટ 126 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પિનરાઈ વિજયન તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે કાર્યરત છે? તો રાઈટ આન્સર મિત્રો કેરળ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી છે પિનરાઈ વિજયન. પિનરાઈ વિજયન મિત્રો કઈ પાર્ટીમાંથી આવેલા છે? તો ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીમાંથી ચૂંટાઈ આવેલા મુખ્યમંત્રી છે કેરળના. ત્યારબાદ કેરળ વિશે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જોઈએ મિત્રો. સ્થાપના 1 નવેમ્બર 1956માં થઈ હતી. રાજધાની તિરુવનંતપુરમ છે. મુખ્યમંત્રી પિનરાઈ વિજયન છે. રાજ્યપાલ કોણ છે? તો રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર એ કેરળના વર્તમાન ગવર્નર છે. રાજ્યસભાની સીટ 9, લોકસભાની સીટ 20 અને વિધાનસભાની સીટ 140 છે કેરળ રાજ્યમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, પશ્ચિમ બંગાળના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? તો મિત્રો મમતા બેનર્જી વર્તમાનમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે. કઈ પાર્ટીમાંથી આવેલા છે? તો તૃણમૂળ કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટાઈ આવેલા મુખ્યમંત્રી છે. પશ્ચિમ બંગાળ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. સ્થાપના ક્યારે થઈ હતી? 1 નવેમ્બર 1956માં થઈ હતી. રાજધાની કોલકાતા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી. રાજ્યપાલ ડોક્ટર સીવી આનંદ બોઝ છે. પશ્ચિમ બંગાળના ગવર્નર છે. રાજ્યસભાની સીટ 16, લોકસભાની સીટ 42 અને વિધાનસભાની સીટ 294 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કર્ણાટક રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? સિદ્ધારમૈયા, અશોક ગેહલોત, થાવરચંદ ગેહલોત, મનોજ તિવારી. તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર 1 સિદ્ધારમૈયા કર્ણાટક રાજ્યના નવા મુખ્યમંત્રી છે. મિત્રો સિદ્ધારમૈયા કઈ પાર્ટીમાંથી ચૂંટાઈ આવ્યા છે? તો કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટાઈ આવેલા વર્તમાન મુખ્યમંત્રી છે કર્ણાટકના. કર્ણાટક વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ. સ્થાપના ક્યારે થઈ હતી? તો 1 નવેમ્બર 1956માં થઈ હતી. રાજધાની બેંગલુરુ ખાતે છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા. રાજ્યપાલ થાવરચંદ ગેહલોત છે. રાજ્યસભાની સીટ 12 છે. લોકસભાની સીટ 28 અને વિધાનસભાની સીટ 224 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મણિપુર રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ભૂપેન્દ્ર પટેલ, એન બિરેનસિંહ, ચંદ્રશેખર રાવ, કોનરાડ સંગમા. મણિપુરના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? તો રાઈટ આન્સર મિત્રો એન બિરેનસિંહ મણિપુરના વર્તમાન મુખ્યમંત્રી છે. કઈ પાર્ટીમાંથી આવ્યા છે? તો ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાઈ આવેલા મુખ્યમંત્રી છે. ત્યારબાદ મિત્રો મણિપુર વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ. સ્થાપના ક્યારે થઈ હતી? 21 જાન્યુઆરી 1972માં થઈ હતી. રાજધાની ઇમ્ફાલ છે. મુખ્યમંત્રી એન બિરેનસિંહ. રાજ્યપાલ અજય કુમાર ભલ્લા છે મણિપુરના ગવર્નર. રાજ્યસભાની સીટ 1, લોકસભાની સીટ 2 અને વિધાનસભાની સીટ 60 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભજનલાલ શર્મા કયા રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે? તો મિત્રો રાઈટ આન્સર રાજસ્થાનના નવા મુખ્યમંત્રી બન્યા છે ભજનલાલ શર્મા. કઈ પાર્ટીમાંથી ચૂંટાયા છે? તો ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયા છે. રાજસ્થાન વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ. સ્થાપના ક્યારે થઈ હતી? 30 માર્ચ 1949 ના રોજ રાજસ્થાનની સ્થાપના થઈ હતી. રાજધાની જયપુર છે. મુખ્યમંત્રી
ભજનલાલ શર્મા. ગવર્નર કોણ છે? તો હરિભાવ કિચનરાવ બાગડે રાજસ્થાનના વર્તમાન ગવર્નર છે. રાજ્યસભાની સીટ 10, લોકસભાની સીટ 25 અને વિધાનસભાની સીટ 200 છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, ઉત્તર પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? તો રાઈટ આન્સર મિત્રો યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે. ભારતીય જનતા પાર્ટીમાંથી આવેલા છે. ઉત્તર પ્રદેશ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ. સ્થાપના ક્યારે થઈ હતી? 24 જાન્યુઆરી 1950 માં થઈ હતી. રાજધાની લખનઉ છે. રાજ્યપાલ કોણ છે? તો મિત્રો આનંદીબેન પટેલ છે, ગુજરાતના છે. આનંદીબેન પટેલ જેઓ ઉત્તર પ્રદેશના ગવર્નર છે. રાજ્યસભાની સીટ 31 છે, લોકસભાની સીટ 80, વિધાનસભાની સીટ 403 છે. મિત્રો ઉત્તર પ્રદેશ લોકસભા, વિધાનસભા અને રાજ્યસભાની સીટોની દ્રષ્ટિએ સૌથી વધુ સીટો ધરાવતું રાજ્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પંજાબના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? બનવારીલાલ પુરોહિત, ભગવંત માન, શરણજીતસિંહ સન્ની, નવજોતસિંહ સિદ્ધુ. તો રાઈટ આન્સર મિત્રો ભગવંત માન તાજેતરમાં પંજાબના મુખ્યમંત્રી છે. કઈ પાર્ટીમાંથી ચૂંટાયા છે? તો આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાઈ આવેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મિત્રો પંજાબ વિશે મહત્વપૂર્ણ પોઈન્ટ જોઈએ. સ્થાપના 1 નવેમ્બર 1966 માં થઈ હતી. રાજધાની ચંદીગઢ છે. મુખ્યમંત્રી ભગવંત માન, રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા છે, પંજાબના ગવર્નર છે. રાજ્યસભાની સીટ 7, લોકસભાની 13 અને વિધાનસભાની સીટ 117 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ચંદ્રબાબુ નાયડુ કયા રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે? તો રાઈટ આન્સર મિત્રો આંધ્રપ્રદેશ રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે ચંદ્રબાબુ નાયડુ. કઈ પાર્ટીમાંથી ચૂંટાઈ આવ્યા છે? તો ટીડીપી તેલુગુ દેશમ પાર્ટીમાંથી ચંદ્રબાબુ નાયડુ ચૂંટાઈ આવેલા મુખ્યમંત્રી છે. આંધ્રપ્રદેશ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. સ્થાપના 1 નવેમ્બર 1956 માં થઈ હતી. રાજધાની કઈ છે? તો અમરાવતી છે. ત્યારે ઘોષિત કરવામાં આવી જૂન 2024 માં. રાજ્યપાલ કોણ છે? તો મિત્રો એસ અબ્દુલ નજીર એ આંધ્રપ્રદેશના વર્તમાન રાજ્યપાલ છે. રાજ્યસભાની સીટ 11, લોકસભાની સીટ 25 અને વિધાનસભાની સીટ 175 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પુષ્કરસિંહ ધામી કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે ફરજ નિભાવી રહ્યા છે? ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઓડિશા, આંધ્રપ્રદેશ. રાઈટ આન્સર મિત્રો ઉત્તરાખંડ રાજ્યના મુખ્યમંત્રી તરીકે પુષ્કરસિંહ ધામી તાજેતરમાં ફરજ નિભાવી રહ્યા છે. કઈ પાર્ટીમાંથી ચૂંટાઈ આવેલા છે? તો ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાઈ આવેલા છે. ઉત્તરાખંડ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. સ્થાપના 9 નવેમ્બર 2000 માં થઈ હતી. રાજધાની દેહરાદૂન છે અને ગેરસેણ છે. દેહરાદૂન શિયાળુ રાજધાની છે. રાજ્યપાલ કોણ છે? તો મિત્રો ગુરમીત સિંહ ઉત્તરાખંડના વર્તમાન ગવર્નર છે. રાજ્યસભાની સીટ 3, લોકસભાની સીટ 5 અને વિધાનસભાની સીટ 71 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીતિશ કુમારે કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે 9મી વખત શપથ ગ્રહણ કર્યા છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. આંધ્રપ્રદેશ, બિહાર, હરિયાણા, મધ્યપ્રદેશ. રાઈટ આન્સર મિત્રો બિહાર રાજ્યના 9મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે નીતિશ કુમારે. કઈ પાર્ટીના નેતા છે? તો જનતા દળમાંથી ચૂંટાઈ આવેલા મુખ્યમંત્રી છે નીતિશ કુમાર, જેઓ 9મી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા છે. બિહાર વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. સ્થાપના ક્યારે થઈ હતી? તો 22 માર્ચ 1912 માં થઈ હતી. રાજધાની પટના છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર. રાજ્યપાલ કોણ છે? તો આરિફ મોહમ્મદ ખાન એ તાજેતરમાં બિહારના ગવર્નર છે. રાજ્યસભાની સીટ 16, લોકસભાની સીટ 40 અને વિધાનસભાની સીટ 243 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હરિયાણાના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મિત્રો નાયબ સિંહ સૈની હરિયાણા રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે. કઈ પાર્ટીમાંથી ચૂંટાયા છે? તો ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયા છે.
હરિયાણા વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ. સ્થાપના 1 નવેમ્બર 1966 થઈ હતી. રાજધાની ચંદીગઢ છે. મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની છે. રાજ્યપાલ કોણ છે? તો બંડારુ દત્તાત્રેય છે. રાજ્યસભાની સીટ 5, લોકસભાની સીટ 10 અને વિધાનસભાની સીટ 90 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લાલ દોહોમાં તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રી છે? સિક્કિમ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, લાલ દોહોમાં કયા રાજ્યના મુખ્યમંત્રી છે? તો રાઈટ આન્સર મિત્રો મિઝોરમ રાજ્યના મુખ્યમંત્રી છે લાલ દોહોમાં. કઈ પાર્ટીમાંથી આવેલા છે? તો જોરમ પીપલ્સ મૂવમેન્ટ જેપીએમ પાર્ટીમાંથી ચૂંટાયેલા વર્તમાન મુખ્યમંત્રી છે મિઝોરમના. ત્યારબાદ મિઝોરમ વિશે મહત્વપૂર્ણ પોઈન્ટ જોઈએ. સ્થાપના ક્યારે થઈ હતી મિઝોરમની? 20 ફેબ્રુઆરી 1987 થઈ હતી. રાજધાની આઇઝોલ છે. રાજ્યપાલ કોણ છે? તો મિત્રો વિજય કુમાર સિંહ વર્તમાનમાં મિઝોરમના રાજ્યપાલ છે. રાજ્યસભાની સીટ 1, લોકસભાની સીટ 1 અને વિધાનસભાની સીટ 40. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં તેલંગાણા રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? રેવંત રેડ્ડી, કોનરાડ સંગમા, મોહન યાદવ, પ્રમોદ સાવંત. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, તેલંગાણા રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? રાઈટ આન્સર મિત્રો રેવંત રેડ્ડી તેલંગાણા રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે. કઈ પાર્ટીમાંથી આવ્યા છે? તો કોંગ્રેસ પાર્ટીમાંથી આવ્યા છે. તેલંગાણા વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. સ્થાપના 2 જૂન 2014 થઈ હતી. રાજધાની હૈદરાબાદ છે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડી. રાજ્યપાલ કોણ છે? તો જિષ્ણુદેવ વર્મા તેલંગાણાના ગવર્નર છે. રાજ્યસભાની સીટ 7, લોકસભાની સીટ 17 અને વિધાનસભાની સીટ 119 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મેઘાલયના મુખ્યમંત્રી કોણ છે? કોનરાડ સંગમા, નેફ્યુ રિયો, લાલ દોહોમાં હેમંત બિસ્વા શર્મા. રાઈટ આન્સર મિત્રો કોનરાડ સંગમા એ તાજેતરમાં મેઘાલય રાજ્યના મુખ્યમંત્રી છે. મિત્રો કોનરાડ સંગમા કઈ પાર્ટીમાંથી ચૂંટાઈ આવેલા છે? તો નેશનલ પીપલ્સ પાર્ટીમાંથી ચૂંટાઈ આવેલા વર્તમાન મુખ્યમંત્રી છે મેઘાલયના. ત્યારબાદ મેઘાલય વિશે મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ. સ્થાપના 1 એપ્રિલ 1970 થઈ હતી. રાજધાની ચિલોંગ છે. મુખ્યમંત્રી કોનરાડ સંગમા. રાજ્યપાલ કોણ છે? તો CS વિજયશંકર છે, જે મેઘાલયના નવા ગવર્નર છે. રાજ્યસભાની સીટ 1, લોકસભાની સીટ 2 અને વિધાનસભાની સીટ 60 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નાગાલેન્ડના મુખ્યમંત્રી કોણ છે? તો રાઈટ આન્સર મિત્રો નેફ્યુ રિયો એ નાગાલેન્ડના વર્તમાન મુખ્યમંત્રી છે. આ છે મિત્રો નેફ્યુ રિયો. કઈ પાર્ટીમાંથી આવેલા છે? તો નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીમાંથી ચૂંટાઈ આવેલા વર્તમાન મુખ્યમંત્રી. ત્યારબાદ મિત્રો નાગાલેન્ડની મહત્વપૂર્ણ પોઈન્ટ જોઈએ. સ્થાપના ક્યારે થઈ હતી? 1 ડિસેમ્બર 1963. રાજધાની કઈ છે? તો કોહિમા છે. રાજ્યપાલ કોણ છે? તો એલ ગણેશન એ નાગાલેન્ડના ગવર્નર છે. રાજ્યસભાની સીટ 1, લોકસભાની સીટ 1 અને વિધાનસભાની સીટ 60 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નવી દિલ્હીના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? ભગવંત માન, અરવિંદ કેજરીવાલ, રેખા ગુપ્તા, મનોજ તિવારી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો રાઈટ આન્સર રેખા ગુપ્તા તાજેતરમાં નવી દિલ્હીના મુખ્યમંત્રી છે. મિત્રો રેખા ગુપ્તા કઈ પાર્ટીમાંથી આવેલા મુખ્યમંત્રી છે? તો ભારતીય જનતા પાર્ટીમાંથી આવેલા મુખ્યમંત્રી છે. નવી દિલ્હીના ઉપરાજ્યપાલ કોણ છે? તો વિનય કુમાર સક્સેના છે. લોકસભાની સીટ કેટલી છે નવી દિલ્હીમાં? 7 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં બીડી મિશ્રા કયા કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ તરીકે ફરજ નિભાવી રહ્યા છે? દાદરા નગર હવેલી, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, લક્ષદ્વીપ. રાઈટ આન્સર મિત્રો લદ્દાખના ઉપરાજ્યપાલ છે તાજેતરમાં બીડી મિશ્રા. આ છે મિત્રો લદ્દાખના ઉપરાજ્યપાલ બીડી મિશ્રા. લદ્દાખની સ્થાપના ક્યારે થઈ હતી? 31 ઓક્ટોબર 2019 ના રોજ કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે સ્થાપના થઈ હતી. રાજધાની લેહ અને કારગિલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
તાજેતરમાં દેવેન્દ્ર કુમાર જોશી કયા કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ છે? દિલ્હી, અંદામાન નિકોબાર, દાદરા નગર હવેલી, દીવ. તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર બી, અંદામાન નિકોબારના વર્તમાન ઉપરાજ્યપાલ છે દેવેન્દ્ર કુમાર જોશી. અંદામાન નિકોબારની સ્થાપના ક્યારે થઈ હતી? 1 નવેમ્બર 1956 થઈ હતી. રાજધાની કઈ છે? તો મિત્રો વિજયપુરમ એ અંદામાન નિકોબારની રાજધાની છે. પોર્ટ બ્લેયરનું નવું નામ વિજયપુરમ કરવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢના પ્રવર્તમાન શાસક કોણ છે? વજુભાઈ વાળા, પ્રફુલ્લ ખોડા પટેલ, ગુલાબચંદ કટારિયા, વિજેન્દ્ર પાલ સિંહ. ચંદીગઢના વર્તમાન પ્રશાસક કોણ છે? તો રાઈટ આન્સર મિત્રો ગુલાબચંદ કટારિયા ચંદીગઢના વર્તમાન પ્રશાસક છે. ચંદીગઢની સ્થાપના ક્યારે થઈ હતી? 1 નવેમ્બર 1966 થઈ હતી. પંજાબ અને હરિયાણાની સંયુક્ત રાજધાની છે મિત્રો ચંદીગઢ. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ને કેન્દ્ર શાસિત પ્રદેશ પણ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વેરી મોસ્ટ. જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા છે? પ્રફુલ્લ પટેલ, ઉમર અબ્દુલ્લા, સુરેન્દ્ર કુમાર ચૌધરી, મનોજ સિન્હા. તો રાઈટ આન્સર મિત્રો ઉમર અબ્દુલ્લા છે જે જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે. જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશની સ્થાપના ક્યારે થઈ? 31 ઓક્ટોબર 2019 થઈ હતી. રાજધાની જમ્મુ શિયાળુ રાજધાની છે, શ્રીનગર ઉનાળુ રાજધાની છે. નાયબ મુખ્યમંત્રી કોણ છે? તો મિત્રો સુરેન્દ્ર કુમાર ચૌધરી એ જમ્મુ કાશ્મીરના ડેપ્યુટી સીએમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના વર્તમાન ઉપરાજ્યપાલ કોણ છે? રાઈટ આન્સર મનોજ સિન્હા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં લક્ષદ્વીપ કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રમુખ તરીકે ફરજ કોણ નિભાવી રહ્યા છે? તમિલિસાઈ સૌંદરરાજન, પ્રફુલ્લ ખોડા પટેલ, દેવેન્દ્ર કુમાર જોશી, વજુભાઈ વાળા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, લક્ષદ્વીપ કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રમુખ તરીકેની ભૂમિકા કોણ ભજવી રહ્યા છે? રાઈટ આન્સર પ્રફુલ્લ ખોડા પટેલ લક્ષદ્વીપ કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રમુખ છે તાજેતરમાં. સ્થાપના ક્યારે થઈ હતી લક્ષદ્વીપની? 1 નવેમ્બર 1956 થઈ હતી. રાજધાની કઈ છે? તો કાવારત્તી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? અશ્વિની વૈષ્ણવ, એન રંગાસ્વામી, સબાનંદ ચોનાવાલા, પ્રફુલ્લ પટેલ. રાઈટ આન્સર મિત્રો એન રંગાસ્વામી તાજેતરમાં પુડુચેરી કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્યમંત્રી છે. કઈ પાર્ટીમાંથી આવેલા છે? તો ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટાયેલા મુખ્યમંત્રી છે એન રંગાસ્વામી. પુડુચેરી વિશે મહત્વપૂર્ણ પણ જે સ્થાપના 1 નવેમ્બર 1954 થઈ હતી. રાજધાની કઈ છે? તો પુડુચેરી છે. ઉપરાજ્યપાલ કોણ છે મિત્રો? તો કે કૈલાસનાથન એ પુડુચેરીના ઉપરાજ્યપાલ છે. રાજ્યસભાની સીટ 1, લોકસભાની સીટ 1 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવ તેમજ દાદરા નગર હવેલીના વર્તમાન પ્રશાસક કોણ છે? રાઈટ આન્સર મિત્રો પ્રફુલ્લ ખોડા પટેલ તાજેતરમાં દમણ અને દીવ તથા દાદરા નગર હવેલીના વર્તમાન પ્રશાસક છે. ત્યારબાદ મિત્રો મુખ્યમંત્રી અને રાજ્યપાલ સંબંધી કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો જોઈએ જે આગામી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી થશે. મુખ્યમંત્રી પદ માટે વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? તો ઓછામાં ઓછી મિત્રો 25 વર્ષની હોવી જોઈએ. મુખ્યમંત્રીની નિયુક્તિ કેવી રીતે થાય છે? તો વિધાનસભામાં ચૂંટણીમાં બહુમતી દ્વારા મુખ્યમંત્રીની નિયુક્તિ કરવામાં આવે છે.
નેક્સ્ટ ક્વેશ્ચન, રાજ્ય સરકારના સર્વોચ્ચ બંધારણીય વડા કોણ હોય છે? તો મિત્રો મુખ્યમંત્રી રાજ્ય સરકારના સર્વોચ્ચ બંધારણીય વડા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણની કઈ કલમ અનુસાર રાજ્યપાલ દ્વારા મુખ્યમંત્રીની નિમણૂક કરવામાં આવે છે? તો અનુચ્છેદ 164 મુજબ રાજ્યપાલ દ્વારા મુખ્યમંત્રીની નિમણૂક કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણની કઈ કલમ અનુસાર રાજ્યપાલને સહાય અને માર્ગદર્શન માટે મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળની રચના કરવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, બંધારણના કયા અનુચ્છેદ મુજબ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળની રચના કરવામાં આવે છે રાજ્યપાલને સહાય કરવા માટે? તો રાઈટ આન્સર અનુચ્છેદ 163 મુજબ. નેક્સ્ટ, રાજ્ય મંત્રી પરિષદમાં મંત્રીઓની સંખ્યા મુખ્યમંત્રી સહિત ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? તો મિત્રો ઓછામાં ઓછી મુખ્યમંત્રી સહિત મંત્રીઓની સંખ્યા 12 હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજ્યના નામ માત્રના અધિકારી વડા કોણ હોય છે? તો મિત્રો રાજ્યપાલ એ રાજ્યના નામ માત્રના અધિકારી હોય છે. નેક્સ્ટ, રાજ્ય વિધાનસભાના સભ્ય ન હોય તેવી વ્યક્તિને કેટલા સમય સુધી મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરી શકાય છે? તો રાઈટ આન્સર મિત્રો, વધુમાં વધુ 6 મહિના સુધી વિધાનસભાના સભ્ય ન હોય તેવી વ્યક્તિના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મુખ્યમંત્રી વિધાનસભામાં વિશ્વાસ મત ગુમાવે ત્યારે તેને બરખાસ્ત કોણ કરી શકે છે? તો મિત્રો રાજ્યપાલ છે જે મુખ્યમંત્રી વિધાનસભામાં વિશ્વાસ મત ગુમાવે ત્યારે બરખાસ્ત કરી શકે છે મુખ્યમંત્રીને. નેક્સ્ટ ક્વેશ્ચન, કોઈ પણ રાજ્યના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓની કુલ સંખ્યા કેટલી હોય છે? તો મિત્રો વિધાનસભાના કુલ સભ્ય સંખ્યાના 15% સંખ્યા હોય છે મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત કુલ મંત્રીઓની. નેક્સ્ટ ક્વેશ્ચન, મુખ્યમંત્રીનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો મિત્રો 5 વર્ષનો હોય છે અને 5 વર્ષ પહેલા પણ રાજ્યપાલ ઈચ્છે તો મુખ્યમંત્રીને પદભ્રષ્ટ કરી શકે છે. તો આ હતા મિત્રો મુખ્યમંત્રી અને રાજ્યપાલ સંબંધી મહત્વપૂર્ણ પ્રશ્નો જે આગામી સ્પર્ધાત્મક પરીક્ષામાં અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.